દુનિયામાં ગમે ત્યાં જાઓ પાપ થઈ જાય તો પણ તીર્થમાં આવો, ગંગામાં સ્નાન કરો, યમુનામાં સ્નાન કરો તો બધા પાપ ધોવાઈ જાય. પણ જો તીર્થમાં આવીને પાપ કરો તો ઈ પાપ કોઈ દી ધોવાતા નથી. એટલા માટે સંસ્કૃત સુભાષિતમાં લખેલું છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં આવીને પાપ કરો એટલે વજ્ર લોઢામાં લીટો થઈ જાય છે. ઈ પાપ કોઈ દી ભૂસાતા નથી, નથી ને નથી. આપ સૌને ખાસ કહું છું, એ તીર્થમાં આવો, તીર્થમાં ગમે ત્યાં જાઓ ને, ત્યાં હંમેશા એક નિયમ રાખો કે મારા દ્વારા કોઈ દી કોઈનું ખરાબ ન થાય. અહીંયા આવીને કોઈ દી કોઈની નિંદા ન કરાય, અહીંયા આવીને કોઈની ઉપર ખોટો આક્ષેપ ન કરાય. અહીંયા આવીને બને ત્યાં સુધી સંયમ રખાય, ભૂખ ઉપર કંટ્રોલ રાખો, કામ ઉપર વિજય રાખો, ક્રોધ ઉપર વિજય રાખો. અને કહેવાનું મન થાય, આમાંથી એક પણ જો દુર્ગુણ આવ્યો હોય ને, અરે 1000 વખત ગંગામાં સ્નાન કરો, એનો કાંઈ મતલબ નથી.